નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે જે સંદેશ હું તમને આપવા જઈ રહ્યો છું તે સામાન્ય નથી। જરા ધ્યાનથી સાંભળો, કારણ કે આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે તે કોઈ સંયોગ નથી। કદાચ બ્રહ્માંડ તમને કોઈ સંકેત આપી રહ્યું છે, કદાચ ભગવાન વિષ્ણુ તમારી લાંબા સમયથી અટકેલી કિસ્મતના દ્વાર ખોલવા માગે છે। મિત્રો, ભીમ અગિયારસ, જેને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે, આ માત્ર એક તહેવાર નથી। આ એવો દિવસ છે જ્યારે દેવતાઓની ઉર્જા પૃથ્વી સુધી વધુ સક્રિય હોય છે। આ દિવસે કરેલો એક નાનો અમથો ઉપાય તમારું ભાગ્ય બદલી શકે છે, તમારું કિસ્મત ચમકાવી શકે છે, તમારું ભવિષ્ય બનાવી શકે છે, બધું બદલી શકે છે। પરંતુ ધ્યાન રાખજો, આ દિવસે એક એવી ભૂલ પણ થાય છે જેના કારણે આખું વર્ષ ગરીબી, બીમારી અને ક્લેશ રહેવા લાગે છે। હા મિત્રો, ઘણા લોકો અજાણતા એવી ભૂલ કરી બેસે છે કે ભગવાન વિષ્ણુની કૃપા તેમના ઘરથી દૂર થવા લાગે છે। અને સૌથી દુઃખદ વાત એ છે કે તેમને ખબર પણ નથી પડતી। આજે હું તમને એક એવો ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે વર્ષોથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો। એક એવો ઉપાય જેણે ઘણા સંતો, મહાત્માઓ અને તંત્રશાસ્ત્ર પણ અત્યંત શક્તિશાળી માને છે। વાલા ભક્તો, જો તમારા ઘરમાં વારંવાર પૈસા આવે છે અને ખર્ચાઈ જાય છે, જો કામ બનતા બનતા બગડી જાય, જો ઘરમાં અશાંતિ રહેતી હોય, જો તમને સંતાનનું સુખ ન મળતું હોય અને કરજ સતત વધી રહ્યું હોય, તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે ભીમ અગિયારસના દિવસે માટીના ઘડાનો આ ઉપાય ઘણા લોકોનું સૂતેલું ભાગ્ય જાગૃત કરી ચૂક્યો છે। મિત્રો, આજે પણ ભારતના ઘણા બધા પ્રાચીન મંદિરોમાં આ ગુપ્ત ઉપાય કરવામાં આવે છે। કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી આ ઉપાય કરે છે તેના ઘરમાંથી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થવા લાગે છે અને ધનની દેવી માતા લક્ષ્મી પોતે તેની તરફ આકર્ષાય છે। પરંતુ રોકાઈ જાઓ, આ ઉપાય માત્ર પૈસા માટે નથી કરવામાં આવતો। આ ઉપાય પાછળ એક રહસ્ય છુપાયેલું છે। એક એવું રહસ્ય જેનો સંબંધ તમારા પિતૃઓ, તમારા કર્મો અને તમારા અધૂરા ભાગ્ય સાથે જોડાયેલો છે। જરા ધ્યાનથી સાંભળજો ભક્તો, પુરાણોમાં લખાયું છે કે ભીમસેનને તમામ એકાદશીનું વ્રત રાખવું મુશ્કેલ લાગતું હતું, ત્યારે મહર્ષિ વ્યાસજીએ તેમને એક જ દિવસનું એવું વ્રત જણાવ્યું જેનું પુણ્ય આખા વર્ષની તમામ એકાદશી જેટલું માનવામાં આવ્યું છે। અને એ દિવસ હતો નિર્જળા એકાદશી। કહેવાય છે કે આ દિવસે પાણીનું દાન કરનાર વ્યક્તિના જીવનમાં પાપ ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે અને તેની અટવાયેલી કિસ્મત ફરીથી જીવંત થવા લાગે છે। મારા વાલા ભક્તો, શું તમે ક્યારે વિચાર્યું છે કે માટીના ઘડો જ કેમ? સોનું કેમ નહીં? ચાંદી કેમ નહીં? માત્ર માટીનું માટલું જ કેમ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે? કારણ કે મિત્રો, માટી પૃથ્વી તત્વનું પ્રતીક છે અને પાણી જીવન અને પ્રાણ ઉર્જાનું પ્રતીક છે। જ્યારે ભીમ અગિયારસના દિવસે માટી અને જળનું મિલન થાય છે ત્યારે એક એવી આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન થાય છે જે તમારા ઘરની નકારાત્મક શક્તિઓને ધીમે ધીમે દૂર કરવા લાગે છે। પરંતુ ધ્યાન રાખજો, આ ઉપાયમાં એક નાની ભૂલ પણ તમને ભારે પડી શકે છે। ઘણા લોકો જૂનું માટલું લઈ આવે છે, ઘણા લોકો ગુસ્સામાં ઉપાય કરે છે અને ઘણા લોકો દેખાડા માટે દાન કરે છે। વાલા ભક્તો, યાદ રાખજો, ભગવાનને દેખાડો નહીં, ભાવના જોઈએ છે। જો દિલ શુદ્ધ હશે તો જ આ ઉપાયનું પૂર્ણ ફળ મળશે। જો તમે ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં સતત રહે, તો અત્યારે જ કોમેન્ટમાં લખો જય માતાજી અને વિડીયોને લાઈક કરીને ભગવાનનું નામ જરૂર લખો। મિત્રો, હવે જે વાત કહેવા હું જઈ રહ્યો છું તે ખૂબ જ રહસ્યમય છે। ઘણા ઘરોમાં અચાનક કાળા સપના આવવા લાગે છે, ઘરમાં રાખેલી વસ્તુઓ વારંવાર તૂટે છે, પૈસા ટકતા નથી અને ઘરમાં અજીબ પ્રકારની બેચેની રહેતી હોય છે। આ સામાન્ય નથી, આ બ્રહ્માંડનો સંકેત હોઈ શકે છે કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ઘટી રહી છે। અને એવી સ્થિતિમાં ભીમ અગિયારસનો દિવસ ભગવાન દ્વારા મળેલી છેલ્લી તક પણ બની શકે છે। હવે જરા ધ્યાનથી સાંભળો,
આ દિવસે કરવામાં આવેલા જળદાન માત્ર દાન નથી, આ આત્માની શુદ્ધિ છે, કર્મોની માફી છે અને ભાગ્યના દ્વાર ખોલવાની ચાવી છે. કહેવાય છે કે એક વખત એક ગરીબ વૃદ્ધ સ્ત્રી હતી. તેના ઘરમાં ખાવા માટે કંઈ પણ નહોતું. દરરોજ ક્લેશ અને દરરોજ ઝઘડો અને દરરોજ રડવું આવતું હતું. દરરોજ દુઃખ સહન કરવું પડતું હતું. એક દિવસ એક સંત તેના દ્વાર પર આવ્યા અને માત્ર એક વાત કહી, ભીમ 11ના દિવસે પાણીથી ભરેલું માટલું દાન કરજે, તારી કિસ્મત રાતોરાત બદલાઈ જશે. સ્ત્રી પાસે પૈસા નહોતા પણ શ્રદ્ધા હતી. તે બીજા દિવસે વહેલી સવારે ઉઠી એક નાનું માટલું લાવી, તેમાં ઠંડુ પાણી ભર્યું, થોડો ગોળ નાખ્યો અને કંપન હાથથી એક ગરીબ યાત્રિકોને દાન કરી દીધું. મિત્રો, કહેવાય છે કે માત્ર થોડા જ દિવસોમાં તેમની ઘરની સ્થિતિ બદલાવા લાગી. ઘરમાં અન્ન આવવા લાગ્યું, બીમાર પુત્ર સ્વસ્થ થવા લાગ્યો અને વર્ષો પછી તેના ઘરમાં પહેલીવાર ખુશીના આંસુ આવ્યા. વાલા ભક્તો, આને માત્ર કથા સમજીને અવગણતા નહીં. ઘણા ચમત્કારોનું વિજ્ઞાન માનવ બુદ્ધિથી ઉપર હોય છે. બ્રહ્માંડની ઉર્જા અને ભગવાનની કૃપા જ્યારે એકસાથે કાર્ય કરે છે ત્યારે અશક્ય પણ શક્ય બની જાય છે. પરંતુ હજી સૌથી મહત્ત્વની વાત બાકી છે. ગળામાં સાકર કે ગોળ કેમ નાખવામાં આવે છે? સિક્કો કેમ મૂકવામાં આવે છે? અને દાન કરતી વખતે કઈ દિશામાં ઊભું રહેવું જોઈએ? આ બધા પ્રશ્નોના જવાબ હું આપીશ, પણ વિડીયોમાં બન્યા રહેજો. વિશ્વાસ રાખજો, આગળ જે ગુપ્ત વાત હું જણાવવાનો છું તે સાંભળ્યા પછી કદાચ તમે તરત જ આ ઉપાય કરવાની તૈયારી શરૂ કરી દેશો. તો અંત સુધી જરૂર જોતા રહેજો. અને જો દિલથી ભગવાન પર વિશ્વાસ હોય તો એકવાર કોમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી હરિવિષ્ણુ. ભગવાન વિષ્ણુની કૃપા તમને કંઈ ખાસ સંકેત આપી રહી છે, કારણ કે દરેક વ્યક્તિ આ સમય સુધી પહોંચી શકતી નથી. ઘણા લોકો શરૂઆતમાં વિડીયો છોડીને ચાલ્યા જાય છે, પણ જે લોકો અંત સુધી સાંભળે છે તેમના જીવનમાં કોઈને કોઈ ચમત્કાર જરૂર થાય છે. હવે જરા ધ્યાનથી સાંભળો. હવે હું તમને ભીમ 11ના સૌથી શક્તિશાળી અને ચમત્કારિક માટીના ઘડાના ઉપાયનું સંપૂર્ણ રહસ્ય જણાવવા જઈ રહ્યો છું. પરંતુ તેના પહેલાં એક ખૂબ જ મહત્ત્વની વાત સમજવી પડશે. મિત્રો, જ્યારે માણસના જીવનમાં સતત દુઃખ આવવા લાગે, મહેનત કરવા છતાં પૈસો ટકતો ન હોય, ઘરમાં સતત અવારનવાર ઝઘડા થતા હોય અને મન હંમેશા બેચેન રહેતું હોય, ત્યારે માત્ર ગ્રહો જ જવાબદાર નથી હોતા. ક્યારેક આપણા અધૂરા કર્મો પણ, અસંતોષિત પિતૃઓ અને ઘરમાં જમા થયેલી નકારાત્મક ઉર્જાના સંકેત પણ હોઈ શકે છે. અને ભીમ 11નો દિવસ આ બાધામાંથી મુક્તિ મેળવવાનો દ્વાર માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર ફરતા હોય છે અને જે વ્યક્તિ શ્રદ્ધાથી જળદાન કરે છે તેના ઘરમાં અદૃશ્ય આશીર્વાદ પ્રવેશવા લાગે છે. પરંતુ હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે હવે શરૂ થાય છે એ રહસ્ય જે ઘણા લોકો નથી જાણતા. માટીના ઘડાનો અસલી અર્થ મિત્રો શું છે? માટીનું માટલું માત્ર એક વાસણ નથી, આ તમારા જીવનનું પ્રતીક છે. જે રીતે ખાલી ઘડાને પાણીથી ભરવામાં આવે છે, તે જ રીતે ભગવાન તમારા ખાલી ભાગ્યને આશીર્વાદોથી ભરવા માગે છે. અને જ્યારે તેમાં ગોળ કે સાકર નાખવામાં આવે છે ત્યારે તેનો અર્થ થાય છે જીવનમાં મીઠાશનું આમંત્રણ. વાલા ભક્તો, ઘણા લોકોના ઘરમાં પૈસો તો આવે છે પણ સુખ નથી આવતું. કેટલાક લોકો પાસે બધું હોય છે પણ શાંતિ નથી હોતી, કારણ કે ઘરમાં સકારાત્મક ઉર્જા ઓછી થઈ ગઈ હોય છે. અને આ ઉપાય ધીમે ધીમે એ ઉર્જાને બદલવાનું કામ કરે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને ધનની કૃપા સતત રહે તો અત્યારે જ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં લખો, જય શ્રી હરિવિષ્ણુ. હવે હું તમને સંપૂર્ણ વિધિ જણાવવા જઈ રહ્યો છું. જરા ધ્યાનથી સાંભળજો, એક પણ વાત ભૂલતા નહીં. કારણ કે ભીમ 11ના દિવસે માટીના ઘડાનો ચમત્કારિક ઉપાય સવારે વહેલા ઉઠવું, સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. ત્યારબાદ બજારમાંથી એક નવો કોરો માટીનો ઘડો લાવવો. ધ્યાન રાખજો, ઘડો તૂટેલો કે
વપરાયેલો ન હોવો જોઈએ, કારણ કે તૂટેલું માટલું તૂટેલા ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. હવે એ ઘડાને સ્વચ્છ પાણીથી ભરવો અને તેમાં થોડું ગોળ અથવા સાકર નાખો. મિત્રો, ઘણા લોકો અહીં ભૂલ કરે છે. તેઓ ફક્ત પાણી ભરી દે છે, પણ ગોળ કે સાકર નાખવાનું ભૂલી જ જાય છે. કહેવાય છે કે જ્યારે મીઠાશવાળું જળ દાન કરવામાં આવે છે, ત્યારે જીવનમાં અટવાયેલી ખુશીઓ ધીમે ધીમે પાછી આવવા લાગે છે. અને હવે સૌથી મહત્ત્વની વાત, ઘડામાં એક સિક્કો જરૂર નાખવો. આ સિક્કો માત્ર દક્ષિણા નથી, આ બ્રહ્માંડને આપેલો સંદેશ છે કે હે ભગવાન, હું અહંકારથી નહીં, શ્રદ્ધાથી દાન કરીશ. અને જ્યાં અહંકાર સમાપ્ત થાય છે, ત્યાંથી જ ભગવાનની કૃપાની શરૂઆત થાય છે. પરંતુ રોકાઈ જાઓ, હજુ ઉપાય પૂર્ણ થયો નથી. ઘડાને ઢાંકણે ઢાંકી દઉં અને તેના ઉપર કોઈ ફળ મૂકવું, જેમ કે કેરી, તરબૂચ અને કેળું. સાથે એક હાથ પંખો પણ રાખો. ઘણા લોકો પૂછે છે કે હાથ પંખો શા માટે? કારણ કે મિત્રો, ગરમીમાં કોઈ તરસ્યા વ્યક્તિને ઠંડક આપવી એ માત્ર દાન નથી, એ જીવદયા છે. અને જ્યાં જીવદવા હોય છે, ત્યાં ભગવાનની કૃપા ખૂબ જ ઝડપથી ઉતરે છે. હવે આ બધું લઈને કોઈ બ્રાહ્મણના મંદિર પાસે જાઓ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દેવું. પરંતુ દાન કરતી વખતે એક ખાસ વાત યાદ રાખજો. દાન કરતી વખતે મનમાં આ ભાવ હોવો જોઈએ: હે ભગવાન વિષ્ણુ, મારા ઘરની નકારાત્મકતા દૂર કરો, મારા પિતૃઓને શાંતિ આપો અને મારા પરિવાર પર તમારી કૃપા વરસાવો. જો આ ભાવના સાથે ઉપાય કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં પરિવર્તન શરૂ થશે. કહેવાય છે કે ઘણા લોકોના અટવાયેલા કામ આ ઉપાય પછી બનવા લાગ્યા છે. ઘરમાં પૈસા ટકવા લાગ્યા છે, કરજ હવે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું છે અને ઘરમાં અચાનક સકારાત્મકતા અનુભવાઈ રહી છે. પરંતુ ધ્યાન રાખજો, આ ઉપાય કર્યા પછી કોઈ સાથે ઝઘડો ન કરવો, ખોટું ન બોલવું અને કોઈનું દિલ દુભાવવું નહીં. કારણ કે ભીમ અગિયારસના દિવસે મનુષ્યની ઉર્જા ખૂબ જ સંવેદનશીલ બની જાય છે. મિત્રો, હવે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તે અત્યંત ગુપ્ત છે. ગુપ્ત મંત્ર: ઘડાનું દાન કરતા પહેલાં આ મંત્ર 11 વાર બોલવો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. આ મંત્ર બોલતા બોલતા ભગવાન વિષ્ણુની કલ્પના કરવી અને મનમાં તમારી સમસ્યા કહેવી. કહેવાય છે કે ભીમ અગિયારસના દિવસે આ મંત્રની શક્તિ હજારો ગણી વધી જાય છે. અને જો કોઈ વ્યક્તિ રડતા દિલથી ભગવાનને યાદ કરે છે, તો તેની પ્રાર્થના સીધું વૈકુંઠ સુધી પહોંચી જાય છે. જો તમને પણ ભગવાન પર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જરૂરથી લખો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. અને વિડીયોને તમારા પરિવારજનો સાથે શેર પણ જરૂર કરજો. કદાચ કોઈના જીવનમાં આ વિડીયો આશાનો દીવો બની જાય. પરંતુ મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે: આ ઉપાય કરતી વખતે કઈ ભૂલો ન કરવી? કઈ વસ્તુઓથી ભગવાન નારાજ થઈ શકે છે? અને કઈ સાવધાનીઓ રાખવાથી ઉપાયનું ફળ અનેક ગણું વધી જાય છે? આ સંદેશ માત્ર એક વિડીયો નથી, આ કદાચ ભગવાન તરફથી તમને મળેલો એક દૈવી સંકેત છે. કારણ કે દરેક વ્યક્તિને આ રહસ્ય સાંભળવાનું સૌભાગ્ય મળતું નથી. ઘણા લોકો જીવનભર મહેનત કરે છે, પણ સફળતા હાથમાં આવીને પણ સરકી જાય છે. ઘણા લોકોના ઘરમાં પૈસા આવે છે, પણ સાથે બીમારી પણ આવે છે. ઘણા લોકો બહારથી હસતા હોય છે, પણ અંદરથી તૂટેલા હોય છે. વાલા ભક્તો, આ માત્ર કિસ્મત નથી, ક્યારેક આ બ્રહ્માંડના સંકેતો હોય છે. અને ભીમ અગિયારસનો દિવસ આ સંકેતોને બદલવાનો દિવસ માનવામાં આવે છે. હવે જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે હવે હું તમને એવી સાવધાનીઓ જણાવવા જઈ રહ્યો છું, જેનું પાલન કરશો તો આ ઉપાયનું ફળ અનેક ગણું વધી જશે. સૌથી મહત્ત્વની સાવધાનીઓ. સાવધાની નંબર 1: ગુસ્સો અને ઝઘડો બિલકુલ ના કરો. ભીમ અગિયારસના દિવસે મન અને વાણી શુદ્ધ રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે ઉપાય કરીને પછી જ કોઈ સાથે ઝઘડો કરો છો અથવા અપશબ્દો બોલો છો અથવા કોઈનું દિલ દુભાવો છો, તો ઉપાયની સકારાત્મક ઉર્જા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. યાદ રાખજો, ભગવાનને માત્ર ઉપાય નહીં, પણ તમારું હૃદય દેખાય છે. સાવધાની નંબર 2: તુલસીના પાન ન તોડવા. ઘણા લોકો અજાણતા મોટી ભૂલ કરી બેસે છે.
ભીમ અગિયારસના દિવસે તુલસીજીના પાન તોડવા નહીં અને તેમાં પાણી પણ ન ચડાવવું. કહેવાય છે કે આ દિવસે તુલસીજીની ભગવાન વિષ્ણુ માટે નિર્જળા ઉપવાસ કરે છે. જો સાંજે તુલસી પાસે ઘીનો દીવો કરશો અને 11 પરિક્રમા કરશો તો ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા વધવા લાગે છે. જો તમારા ઘરમાં વારંવાર ક્લેશ થતો હોય તો આ ઉપાય જરૂર કરજો. સાવધાની નંબર 3, દાનનો દેખાડો કરવો નહીં. હવે જરા ધ્યાનથી સાંભળજો, આ વાત ખૂબ જ ઊંડી છે. ઘણા લોકો દાન કરે છે પણ દિલમાં અહંકાર રાખે છે. મિત્રો, દેખાડા માટે કરેલું દાન પુણ્ય ઓછું અને અહંકાર વધારે આપે છે. જો સાચા દિલથી અને શ્રદ્ધાથી અને ભગવાનની સાક્ષી માનીને દાન કરશો તો જ ચમત્કારિક ફળ મળશે. 4. પીપળાના વૃક્ષનું પૂજન કરવું. કહેવાય છે કે ભીમ અગિયારસના દિવસે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુજીનો વિશેષ વાસ હોય છે. જો શક્ય હોય તો પીપળા પાસે જઈને જળ અર્પણ કરવું અને નાનો દીવો પ્રગટાવવો. ઘણા લોકો કહે છે કે આ ઉપાય પછી ધીમે ધીમે કરજમાંથી રાહત મળવા લાગે છે, અટવાયેલા કામ બનવા લાગે છે અને ઘરમાં અચાનક આશાનો પ્રકાશ અનુભવવા લાગે છે. જો તમને પણ ભગવાન પર વિશ્વાસ હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી હરિ અને વિડીયોને લાઈક જરૂર કરજો. હવે સાંભળો ચમત્કારિક લાભ. મિત્રો, ભીમ અગિયારસના દિવસે કરેલું જળદાન માત્ર એક ઉપાય નથી, આ તમારા જીવનની ઉર્જાને બદલાવવાની પ્રક્રિયા છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધાથી પાણીનું દાન કરે છે તેના ઘરમાં ધીમે ધીમે સુખ સમૃદ્ધિ પ્રવેશવા લાગે છે. ઘરમાં અન્નની કમી નથી રહેતી, ધનની આવકના નવા રસ્તા ખુલે છે, નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે અને સૌથી મહત્ત્વની વાત, મનને અજીબ પ્રકારની શાંતિ અનુભવવા લાગે છે. વાલા ભક્તો, આજના સમયમાં માણસ પાસે બધું છે પરંતુ શાંતિ નથી અને જ્યાં શાંતિ નથી ત્યાં સાચું સુખ પણ નથી. પરંતુ કહેવાય છે કે ભીમ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુને સાચા દિલથી યાદ કરનાર વ્યક્તિ ધીમે ધીમે અંદરથી મજબૂત બનવા લાગે છે. મિત્રો, ઘણા લોકો એવા પણ છે જેઓ વર્ષોથી મુશ્કેલીઓમાં હતા પણ આ દિવસે કરેલા દાન પછી તેમના જીવનમાં ઘણું બધું પરિવર્તન જોવા મળ્યું છે. કોઈનું અટવાયેલું લગ્ન થયું, કોઈના ઘરમાં સંતાન સુખ આવ્યું, કોઈનું કરજ ઓછું થવા લાગ્યું તો કોઈના ઘરમાં લાંબા સમય પછી ખુશીઓ પાછી આવી. આને માત્ર અંધશ્રદ્ધા કહીને અવગણતા નહીં. બ્રહ્માંડની કેટલીક શક્તિઓ હોય છે જે વિજ્ઞાનથી પણ પર હોય છે અને જ્યારે શ્રદ્ધા, દાન અને ભગવાનની કૃપા એકસાથે જોડાય છે ત્યારે ચમત્કાર સર્જાય છે. ખૂબ જ રહસ્યમય. હવે વાત ધ્યાનથી સાંભળજો. ઘણા સંતો કહે છે કે ભીમ અગિયારસના દિવસે જો કોઈ તરસ્યા વ્યક્તિને પાણી આપે તો એ પાણી સીધું ભગવાન સુધી પહોંચે છે. કારણ કે જળ માત્ર પાણી નથી, જળ એટલે જીવન છે, પ્રાણ છે, ઉર્જા છે અને દયા છે. અને જ્યાં દયા હોય છે ત્યાં ભગવાનનો વાસ જરૂર હોય છે. મારા બાળક, જો તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ ચાલી રહી હોય, જો તમને લાગે કે કિસ્મત સાથ નથી આપી રહ્યું તો આ ભીમ અગિયારસના દિવસે આ ઉપાય જરૂર કરજો. કદાચ આજ તમારો જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જાય. મિત્રો, જીવનમાં પૈસો ફરી મળી શકે છે, સમય પણ પાછો આવી શકે છે પણ ભગવાન તરફથી મળેલો સંકેત વારંવાર મળતો નથી. કદાચ આ વિડીયો તમને એ માટે મળ્યો છે કારણ કે ભગવાન ઈચ્છે છે કે હવે તમારા જીવનનું દુઃખ ઓછું થાય. મારા વાલા ભક્તો, આ ભીમ અગિયારસે જ્યારે તમે માટીના ઘડામાં પાણી ભરો છો ત્યારે માત્ર પાણી નથી ભરતા, તેમાં તમારી આશા ભરી દેજો, તમારી પ્રાર્થના ભરી દેજો, તમારું દુઃખ ભરી દેજો અને ભગવાનને કહી દેજો, હે પ્રભુ, હવે હું થાકી ગયો છું, મારા ઘરમાં સુખ, શાંતિ અને કૃપાનો પ્રકાશ લાવી દો. વિશ્વાસ રાખજો મિત્રો, સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી. જો તમે અંત સુધી વિડીયો જોયો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો જય માતાજી અને વિડીયો લાઈક કરીને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. કદાચ કોઈના જીવનમાં આ વિડીયો આશાનો પ્રકાશ બની જાય. હરિઓમ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ભક્તો.